ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉછીના નાણાં પરત માંગતા કરિયાણાના વેપારી પર જીવલેણ હુમલો, એડવોકેટ સહિત 4 આરોપીઓ ઝડપાયા। અમદાવાદના વિવેકાનંદ નગર વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા એક કરિયાણાના વેપારીને ભારે પડ્યું। વેપારી પર છરી વડે હુમલો, જીવલેણ હુમલો કરાવવાના કેસમાં પોલીસે એક એડવોકેટ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી એડવોકેટ વેપારી પાસેથી લીધેલા રૂપિયા 4 લાખ પરત આપવા માટે સમય મેળવવાના ઈરાદે સોપારી આપી હુમલો કરાવ્યો હતો। વિવેકાનંદ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ ઇમ્તિયાઝ શેખ, અઝરુદ્દીન ઉર્ફે મામા શેખ, રાજેશ મૈડા અને સરો ઉર્ફે બટમ અંસારી છે। ગુનાની વિગતે વાત કરીએ તો મૂળ તમિલનાડુના રહેવાસી, હાલ વિવેકાનંદ નગરમાં રહી કરિયાણાની દુકાન ચલાવતા નંદલાલ મુદલિયાર 9 જુલાઈના રોજ પોતાની દુકાને હતા। તે સમયે 3 આરોપીઓએ તેમની દુકાને આવ્યા હતા અને ઇમ્તિયાઝ શેખ નામના આરોપીએ છરીના 6 જેટલા ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। જે મામલે વિવેકાનંદ પોલીસને જાણ થતાં જ પોલીસે વેપારીની પૂછપરછ કરતા તેણે વકીલાત કરતા રાજેશ મહિડા સામે શંકા વ્યક્ત કરી હતી। પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી અંતે રાજેશ મહિડાને પકડી પૂછપરછ કરતા તેણે વેપારીની હત્યાના પ્રયાસ માટે અન્ય 3 આરોપીઓને સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી। રાજેશ મહિડાએ ઇમ્તિયાઝ શેખને 20,000, અઝરુદ્દીન ઉર્ફે મામા શેખ અને સરો અંસારીને 5-5 હજાર રૂપિયા આપ્યા હતા। તેમજ બનાવના આગલા દિવસે રેકી કરવા માટે રૂપિયા 3500માં કાર પણ ભાડે કરાવી આપી હતી। રૂપિયા માંગનાર વેપારીને બીજાઓ પહોંચે અને તે 15-20 દિવસ સારવાર હેઠળ રહી અને રાજેશ મહિડાને રૂપિયાની વ્યવસ્થા કરવાનો સમય મળી જાય તેવા ઈરાદા સાથે તેણે આ હુમલો કરાવ્યો હતો। ભોગ બનનાર વેપારી નંદકુમાર મુદલિયાર સામે વર્ષ 1998માં હત્યાનો ગુનો દાખલ થયો હતો। જે કેસમાં તેને વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને તેમના કોર્ટ કામ રાજેશ મહિડા કરતો હતો, જેથી બંને વચ્ચે પરિચય હતો। રાજેશ મહિડાને પ્રેમ લગ્ન કરાવવા હોવાથી રૂપિયાની જરૂર હતી ને જેથી તેણે પોતાનું ઘર નંદકુમાર મુદલિયાર પાસે ગીરવે મૂકી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। જે રૂપિયા વેપારી અવારનવાર માંગતા તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો। તેવામાં પોલીસે હાલ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તપાસ ચાલુ કરી હતી। સીસીટીવીમાં 5 લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને દેખાવતા હતા और એને આધારે એની શોધખોળ કરી પછી એનાથી કંઈ ફળદાયક ના મળતા પછી ફરીથી જે અમારા છેલ્લા 4-5 મહિનામાં જે પણ નજીકના વિસ્તારમાં જે ચોરીઓ થઈ હતી એ તમામ સસ્પેક્ટને અમે ચેક કર્યા હતા। તમામ સસ્પેક્ટના મોબાઈલ નંબર, તમામ સસ્પેક્ટના એડ્રેસ, તમામ સસ્પેક્ટના ઘરે જઈને એની હાજરી જોવા પછી એમાંથી એક જે છે એક મોબાઈલ નંબર ટ્રેસ કરતા ઈશનપુર બાજુ એમની લોકેશન આવતી હતી और એ જગ્યા પહોંચતા ત્યાં એક કિશન નામનો એક શખ્સ ત્યાં ઝડપાયો હતો। આ જે સસ્પેક્ટ છે એને પૂછપરછ કરીને પછી ફર્ધર એના ફોન જોતા ખબર પડી કે જો એના ફોનમાંથી અમે આ જે ચાંદીના છત્તર અને એ જે મૂર્તિ હતી એ મૂર્તિની ફોટા એના ફોનથી રિકવર કરવામાં આવી હતી और એના આધારે કન્ફર્મ થઈ ગયું કે ચોરી એને દ્વારા કરવામાં આવી હતી। એને સાથે સાથે કોણ હતા આ પૂછપરછમાં ફર્ધર એ લોકોનું નામ ખુલ્યું હતું। સાહેબ, આ જે સમગ્ર ચોરીનો માસ્ટરમાઇન્ડ કોણ છે? આખી ગેંગ આ જે આખી જે ગેંગ હતી એ ગેંગની જો મુખ્ય જે લીડર હતો લક્ષ્મણ ગુજર કરીને હતો, જે ભીલવાડાનો રહેવાસી છે રાજસ્થાનનો। લક્ષ્મણ ગુજર જે છે આ બધી ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈને બધી પ્લાનિંગ કરી હતી और એની પ્લાનિંગમાં ખરેખર ગૂગલ મેપમાં કોણ ક્યાં ઊભો રહેશે આ તમામની પ્લાનિંગ કરીને એને સ્ક્રીન રેકોર્ડ કરીને તમામ ગ્રુપ મેમ્બરને મોકલ્યા હતા और એને આધારે એની બધી ચોરી એક્ઝિક્યુટ કરી હતી। और સાથે સાથે બીજી જે એની અહીંયાથી જે લોકો ચોરી કરીને એને ખબર હતી કે જો એ ફોન નહીં વાપરવો હોય તો ફોન એ બધા લોકો જે છે આ બોપલમાં જ્યાંથી એની કાવતરું રચી હતી બોપલ બ્રિજને નીચે બધા એના જે બાકી બીજા ગેંગના જે મેમ્બર હતા એ મેમ્બરને ત્યાં ફોન મુકાવ્યા હતા और વગર ફોન આવ્યા હતા। ચોરી કરી દિવસની આખી ટાઈમલાઈન શું હતી? આરોપીઓ ક્યાંથી નીકળ્યા હતા, ક્યાં ભેગા થયા હતા અને આ ચોરીને અંજામ આપવા માટેથી આખો પ્લાન જે બનાવેલો હતો ગૂગલ મેપની અંદર આખો એનું સ્ક્રીન રેકોર્ડિંગ બનાવ્યું હતું, પછી સાથે તે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું હતું। એની અંદર કઈ રીતની વાતચીત થઈ હતી? ચોરી થયા પછી આ ગ્રુપની અંદર શું કોમ્યુનિકેશન થયું? આજે એ જે લોકો ચોરી કરી હતી, ચોરી લગભગ 17 તારીખના 2 વાગ્યાના આસપાસ થઈ હતી રાત્રિમાં। તો એના પહેલા એ લોકો બોપલ બ્રિજને નીચે ત્યાં મળ્યા હતા કે જે એને બાકી જે એક્યુઝ છે એ લક્ષ્મણ અને કિશનના અલાવા એ 3 એક્યુઝ મુકેશનાથ, સુરેશનાથ અને અજયનાથ એ ત્રણો મણિપુર બોપલમાં પાસે એક ઝૂંપડામાં રહે છે और ત્યાં છૂટક મજૂરી કરતા હતા। એ બંને લોકો એકબીજાને ઘણા બધા સમયથી ઓળખતા હતા, બિકોઝ એ જે બાકી 2 આરોપી મુખ્ય આરોપી છે એ લોકો અહીંયા સાણંદમાં
છૂટક મજૂરી કરતા હતા, એ સાથે સાથે પણ મજૂરી એ 5 લોકો એક સાથે એક જ સાઇટ ઉપર કામ કરતા હતા. ઓર એ લોકો પહેલા બોપલ બ્રિજને નીચે ભેગા થાય, ત્યાંથી એ લોકો તમામ ફોન એમના એક જગ્યા મુકાવ્યા, ઓર ત્યાંથી પછી એ બધી પ્લાનિંગ કરીને એ લોકો અહીંયા એસઆર પેટ્રોલ પંપ જે છે ત્યાં એની પિકઅપ ડાલામાં આવીને ત્યાં બધા નીચે ઉતર્યા, ઓર ત્યાંથી બધા પગપાળા ચાલીને જો ત્યાં મંદિર સુધી પહોંચ્યા હતા. अब मंदिर ऊपर कोण क्या कई जगह उभो રહેશે, કોણ આ વોચ રાખશે કે જો કોઈ આવશે તો નહીં, તો આ બધા માટે જો એની ગૂગલ મેપને આધારે એક પ્લાનિંગ થઈ હતી. ઓર આ પ્લાનિંગની એ પહેલાથી જ કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ એકબીજાને સાથે શેર કરેલી હતી, ઓર એને આધારે બધી કે જે ગુના જે છે એને ગુના આચર્યું હતું. સર, ચોરી થયા પછી આ લોકોએ જે ગ્રુપ બનાવ્યું હતું એમાં શું વાતચીત થઈ હતી? ગીત પણ મૂકેલું હતું. ગીત શું મૂકેલું હતું, શું કામ મૂક્યું હતું? એ જે છે એ ચોરી થયા પછી જે ચોરીનો જો સીસીટીવી જો ફૂટેજ હતો, આ ફૂટેજ બધા મીડિયામાં હતો, અને મીડિયાના આ ફૂટેજના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચેન્જ કરીને એ લોકો એકબીજા સાથે શેર કરી હતી કે ચોર મચાએ શોર, એને પાછળ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં રાખીને એ લોકો અહીંયાથી એ લક્ષ્મણ અને કિશન આ જે ચોરીનો મુદ્દામાલ લઈને અહીંયાથી રાજસ્થાન ગયા હતા, ઓર રાજસ્થાનમાં એક પ્રતીક સોની નામના માણસને આ બધો મુદ્દામાલ ત્યાં એને વેચ્યો હતો, ઓર વેચીને લગભગ 92,000 રૂપીસમાં વેચ્યો હતો. સાહેબ, માનતા રાખી હતી, શું માનતા રાખી હતી? કેટલા દિવસમાં પોલીસથી નહીં પકડાય તો, અને કઈ રીતે આ માનતા પૂરી કરી હતી? એ લોકોની આ માનતા હતી કે લગભગ એક અઠવાડિયામાં આપણે નહીં પકડાઈએ તો ત્યાં માતાજીને જે ચડાવવાનો છે, તો એ લોકોનો ટોટલ 92,000 નો જે ચોરીનો મુદ્દામાલ વેચવાને બદલ એમને જે મળ્યા હતા એ 92,000 માંથી 10,000 રૂપિયા જે માતાજીના મંદિરમાં ચડાવ્યો હતો, એની સાથે સાથે 10,000 રૂપિયા એમના ડીઝલમાં જે વાપર્યો હતો એને બાકી બધો જો એના આપસમાં જો એનો 1/5 એનો જે ડિવિઝન બાકી બધા મુદ્દામાલ હતો. ચોરી કર્યા પછી બધા આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા કે 3 આરોપીઓ અહીંયા રહ્યા હતા, માત્ર 2 ભાઈઓ ત્યાં ગયા હતા? ચોરી થયા પછી માત્ર 2 ભાઈઓ જે લક્ષ્મણ અને કિશન ત્યાં ગયા હતા, અને એ જે બાકી મુકેશનાથ, સુરેશનાથ અને અજયનાથ અહીં જ રોકાવી ગયા હતા. ઓર અમારી જે ટીમ એમને પકડી હતી, અમારા જે હું આપને જે રીતે કીધું કે જો તમામને તમામ સસ્પેક્ટ એના ઉપર મેં અમારી વોચ હતી, ઓર એની જ્યારે લોકેશન અમે મળી તો અમારી ટીમ જ્યારે ઈસનપુર પહોંચી તે દિવસે પણ એ એક ટાયર ચોરીનો એક બનાવ આચરવાના હતા, ઓર અમારી ટીમ આ બનાવને મતલબ તે બનાવ બન્યા પહેલાં જ એને ઝડપી લીધો હતો, ઓર એને આધારે આખી ચોરી ડિટેક્ટ થઈ. સર, કેટલા ગુના દાખલ થયેલા છે એના વિરુદ્ધમાં, લક્ષ્મણ વિરુદ્ધ? આ જે કિશન જે છે, કિશનને વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે પહેલાથી, અને લક્ષ્મણ જે હતો, લક્ષ્મણને અને બાકી બધા આરોપીઓ વિરુદ્ધ એક પણ ગુના દાખલ નથી. બાકી એને અલાવા રાજસ્થાનમાં એમના ઉપર કોઈ ગુના છે તો એની અત્યારે જે શોધખોળ ચાલુ છે. સાહેબ, આ મંદિર ટાર્ગેટ કરવાનું કારણ શું? કઈ રીતે આ જ મંદિર એ લોકોએ ટાર્ગેટ કર્યું? આ મંદિર ટાર્ગેટ કરવાનું કારણ એવું છે કે જો એક જે છે આ રોડ ઉપર બહારને ભાગે છે, અહીંયા નજીકમાં કોઈ એવો કોઈ વિસ્તાર નથી, રહેણાંક વિસ્તાર નથી. બીજું, એ લોકો આ એરિયામાં પહેલાથી કામ કરેલું હતું, આ એરિયાની જ્યોગ્રાફી બધા પહેલાથી જાણતા હતા, અને એને આધારે બધું ચોરીને અંજામ આપ્યો.